હું શાળા નંબર 19 માં એસએમસી અધ્યક્ષ છું, ગીતાભાઈ હેમંતસિંહ સોઢા। આજે આપણા મિશ્રા સાહેબ બહુ સારા માણસ છે। આજે એમને કોઈ આવી રીતે કર્યું છે, સસ્પેન્ડ કરવામાં શા માટે આવે છે? એમને બહુ સારા વ્યક્તિ છે, આપણા બાળકોનું કેવું ધ્યાન આપે છે। હું તો આમાં 3 વર્ષથી નોકરી કરું છું, હું તો એમને સારી રીતે જાણું છું। કોઈ બી પ્રશ્ન હોય તો આપણા બાળકોનું સારું ધ્યાન આપે છે એ સાહેબ, એટલે આપણા એમને સપોર્ટ કરવાનો છે કે આ સાહેબ ભલે એમને સસ્પેન્ડ કર્યા પણ આપણે સ્કૂલમાં પાછા આવવા જોઈએ। આપણે વાલી લોકોએ આપણે સપોર્ટ કરવો જોઈએ એમને કે સારા વ્યક્તિ આપણે સ્કૂલમાં સારા વ્યક્તિ હોવો જરૂરી છે। એ બિચારા બહુ ધ્યાન આપે છે। હું તો આવું છું, હું તો ઘણું બધું એના વિશે જાણું છું, પણ તમને વાલી લોકોને હું સપોર્ટ કરું છું કે આવા વ્યક્તિ આપણી વચ્ચે રહે તો સારું છે આપણા બાળકો માટે। આપણે બાળકોનું સારી એવી તકેદારી લે છે તો શું કામ સસ્પેન્ડ કરવામાં આવે છે? આપણે 2 નંબર કેમ નથી જઈ શકતા? આપણે લોકો પણ બોલી શકી કે ભાઈ આવા વ્યક્તિને શું કામ સસ્પેન્ડ કરો છો? અમને જણાવો, જે હોય અમને પૂછો, ખબર હોય કે શું કામ એને સસ્પેન્ડ કરવામાં આવે છે? બોલો વાલી લોકો, તમે સારા છો ને, કેમ આપણે 5 2 પણ ના નીકળી શકી? સારા વ્યક્તિ માટે આપણે પણ બોલવું જરૂરી છે। થોડાક આગળ વધો, સારો માણસ છે એના માટે આપણે પણ સપોર્ટ જરૂરી છે। શું કહો છો વાલી લોકો? આ માણસ આપણે જોઈ કે નહીં? હા તો બસ તમે બધા સપોર્ટ કરો, હું નથી હમણાં આગળ ઊભી રહીશ, બરોબર? આપણે ઉપર બધા બોલશું તો ચાલશે આપણું। નામ દિલુભા તકુભા વાઘેલા, હું શાળા નંબર 18-19 વાલી મંડળનો પ્રમુખ। અમારી શાળાની અંદર જે સાચા શિક્ષક હતા એ સાચું બોલ્યા એટલે એને સસ્પેન્ડ કરી દીધા, અને આવા અધિકારીઓ જો ખીચા ભરતા હોય અને કોઈ એક્શન ન લેતા હોય, 26મી જાન્યુઆરીના એક બાળકની આંખ ફૂટી ગઈ અને એના પૈસા લઈ લીધા શિક્ષક આગળથી, એના ઉપર કોઈ કાર્યવાહી ન કરી, એને નો સસ્પેન્ડ કર્યા નહીં, કાંઈ કર્યું, અને પોતે પૈસા લઈ અને એ બેનને કહી દીધું કે બેન તમે સસ્પેન્ડ કરી દઈ, તમે આટલા પૈસા આપો, એટલે એ બેનના ઉપર કોઈ જાતની કાર્યવાહી ન કરી અને મિશ્રાભાઈ સાચું બોલ્યા એટલે એના સાચાને સજા આપી દીધી, સસ્પેન્ડ કર્યા। અને જો આ સસ્પેન્ડ તાત્કાલિક નિર્ણય નહીં ખેંચવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। તમામ વાલીઓ આજે અમે ભેગા થયા છીએ, અને જો આનો કોઈ ઉપાય નહીં આવે તો અમે ગાંધીનગર પણ જવા તૈયાર છીએ। હું એસએમસીના શાળા નંબર 19માંથી સોઢા ગીતાભાઈ હેમંતસિંહ બોલું છું। અમારા મિશ્રાભાઈ ઉપર આવું ખોટી રીતે આરોપ લગાડ્યો છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। આ અનુવાદ છે નહીં, બરાબર? અમને મિશ્રા સાહેબ જોઈને નહીં તો અમે 1500 લોકોનું ટોળું લઈને અમે આંદોલન કરીશું, બરાબર?